કર્મના અટલ સિદ્ધાંત વિશે વાત કરીશું. દુનિયામાં દરેક ડિપાર્ટમેન્ટ માટે કાયદાઓ ઘડાયેલા છે. પોલીસ ખાતા માટે પોલીસ મેન્યુઅલ, તેમજ પીડબ્લ્યુ માટે એના માટે પણ કાયદા ઘડાયેલા છે. તેવી રીતના બધા માટે કાયદાઓ ઘડાયેલા છે. તેના સૃષ્ટિ ઉપર પણ કાયદા ઘડેલા છે. વરસાદ નિયમિત વરસે, તડકો ઉગે, તેવીના જે થતું તારા નિયમિત ઉગે, નક્ષત્ર તેમજ ગ્રહો એની રીતે ગતિ કરે, આવું બધું હોય છે. ને પણ ઉપરના અહીંયાના કાયદા માટે ક્યાંક ને ક્યાંક અપવાદ હોય છે, પણ ઉપરના કાયદામાં ક્યાંય અપવાદ હોતો નથી. ભગવાન રામ એના બાપાનું મૃત્યુ થયું ત્યારે એમ ના કહી શક્યા કે 14 વર્ષનું અટેન્શન આપો, લંબાવી દો એટલું આયુષ્ય, નગર કોણ વાંચો ઉઠાવવાનું હતું. પણ ના, એટલે કાયદો એટલે કાયદો. એ દિવસે એનું મૃત્યુ થવાનું હતું એટલે થયું જ. કારણ કે સવર્ણનો વધ કર્યો ત્યારે એના માતા પિતાને શ્રાપ આપ્યો કે તારું પુત્ર વિરહે મૃત્યુ થશે. તેથી તો એમના 4 પુત્રો કોઈ હતા નહીં, એ કે પુત્રો જ નહોતા. એટલે એ કરિયાવણ પડી ગયું, સંચિતમાં જમા પડી ગયું સ્ટોરમાં. તેવી રીતના આપણે જે પછી એ જે લાગ આવ્યો રામનો રાજ્યાભિષેક કરવાનો, ત્યારે ભડાકો કર્યો. ત્યારે રાજા દશરથને મૃત્યુને ભેટવું પડ્યું. કારણ કે ઓલી બાજુ અહલ્યાના પાપ પૂરો થતો હતો. અહલ્યાને પથ્થરમાંથી જીવનદાન મળ્યું. સબરીને મળવા ગયા. આ બધું ભગવાનની યોજના હતી. બરોબર. કર્મ જગત પ્રધાન છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ તો સસ રાખા ચાખા. આખું વિશ્વ કર્મના કાયદામાં વ્યવસ્થિત રીતે ચાલે છે. એમાં ક્યાંય અપવાદ નથી. માનો કે તમે અહીંયાથી ગુનો ભરીને છૂટી જાઓ કે કોઈનું પડાવી લો, તો આપણે એમ થાય એકવાર માટે આપણે લઈ લીધું. પણ ઉપરના કાયદામાં ડાયરીમાં લખાઈ ગયું કે ભાઈ આને એટલું ખોટું કર્યું, એમાંથી નહીં છૂટી શકાય. એટલે એવી વાત ખોટું કરતાં પહેલાં ધ્યાન રાખજો. બરોબર. આજ પૂરતું આટલું. જય શ્રી રામ. બધાએ આજે હનુમાન ચાલીસા કરજો. મંગળવાર છે. બરોબર. 1 વાર કરાય, 7 વાર કરાય, 3 વાર કરાય, 5 વાર કરાય કે 11 વાર કરાય, જેવી કેપેસિટી. બરોબર. અને છેલ્લે ન થાય તો નામ જાપ કરજો. જય સિયારામ.